જૂનાગઢ પ્રેમાનંદ સ્કૂલ ખાતે વાચન વલોણું ગ્રુપ દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ મુક્તાનંદ બાપુની પુસ્તક તુલના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજ પાસેથી દાનમાં આવેલ પુસ્તકોની લાઇબ્રેરી બનાવી પુસ્તકો વિવિધ પ્રકલ્પો દ્વારા બાળકો છેલ્લે વડીલો સુધી સૌને સારું જ્ઞાન પ્રાપ્ત થાય તેને લઈ પુસ્તક તુલના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રેમાનંદ સ્કૂલના ગીજુભાઈ ભરાડ, માતંગભાઈ પુરોહિત, ધીરુભાઈ પુરોહિત તેમજ અન્ય શ્રેષ્ઠીઓ દ્વારા પુસ્તકો એકત્રિત કરવામાં આવ્યા હતા। આજે મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ભાજપ પ્રમુખ પુનિત શર્મા, એસપી હર્ષદ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદી તેમજ બ્રહ્મ સમાજના જયદેવ જોશી સહિતના શહેરમાં ચાલતા મહિલા મંડળોના સત્યમ સેવા ગ્રુપ મંડળના સભ્યો અને વાચન રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે મુક્તાનંદ બાપુના વરદ હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। વાંચન વલોણું એ નામે 7 ભાઈઓની જૂનાગઢમાં સમિતિ બની છે અને બધા ભાઈઓનો ઉદ્દેશ એવો છે કે વધારેમાં વધારે સમુદાય જે છે એ વાંચન કરે, પુસ્તકોનું સારા વિચારો પ્રાપ્ત કરે, કારણ કે પુસ્તક જે છે એ સારો મિત્ર છે। એક વિદ્યાર્થી કાળમાં એક વ્યક્તિના હાથમાં જો સારું પુસ્તક આવ્યું હોય ને એ વિચારો એના માનસમાં ફિટ થયા હોય તો એક શ્રેષ્ઠ પ્રકારનો માનવ તૈયાર થાય છે। પછી એ આધ્યાત્મિક હોય તો પણ ભલે, સાંપ્રદાયિક હોય તો પણ ભલે, સામાજિક વ્યક્તિ હોય તો પણ ભલે, કે પછી રાષ્ટ્રભાવના સાથે આગળ ધપતી હોય તો પણ સારા વિચારોની પ્રાપ્તિ જે છે એ સારા પુસ્તકોમાંથી, સારા લેખકો પાસેથી થતો હોય છે અને લેખકોને પણ એ વિચારોના સ્ત્રોત આવતા હોય છે ત્યારે એ અચાનક એ લખવા માંડી જાય છે અને આખર જન સમુદાયને આ ઉપયોગી થાય છે। તો આવું સરસ મજાનું કામ જૂનાગઢની અંદર આ સમિતિ કરવા જઈ રહી છે અને આગળ જતાં એ પુસ્તકનું પરખ, એટલે જ્યાં જ્યાં વધારે સંખ્યા હોય, ભવનાથ તળેટીની અંદર હોય કે કોઈ મેળા વખતે હોય કે અગર જ્યાં પણ સંખ્યા વધારે હોય ત્યાં એ ગાડી લઈ અને પુસ્તકો લઈને ઊભા રહેશે। તો મને લાગે છે કે આ વિચાર બહુ સારો છે। બધી જનતા આનો વધારેમાં વધારે લાભ લે અને આ કાર્યને પ્રોત્સાહન આપે।